નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. જેમ તમે જાણો છો એ પ્રમાણે રક્ષાબંધને આપણે ડાયરાની બીજી સિઝનનો પહેલો એપિસોડ સુનિલભાઈની ચેનલ પર જોયો હતો, અને હવે આપણે સિટ ટોક્સ ઉપર એનો બીજો એપિસોડ જોવાના છીએ. જોતા રહેજો આ એપિસોડ, અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે શું આમાં ખૂટે છે અથવા તો અમારે શું વાત કરવી જોઈતી હતી એ નીચે કમેન્ટ જરૂર કરતા રહેજો, અને અમારા બધાની ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે બીજો આપણે એપિસોડ શરૂ કરીએ છીએ. તો એમાં સૌથી પહેલો સવાલ જે બધાના મનમાં રમે છે, આપણે એ વાત નહીં કરીએ કારણ કે એ ચર્ચા આપણે આપણા ચેનલો ઉપર બહુ કરી ચૂક્યા છીએ કે ક્લેશ થવી જોઈએ કે ના થવી જોઈએ, પણ ક્લેશ થવા જઈ રહ્યો છે. વર્ષ લેવલ 2 અને બચુની બેનપણી. ગયા એપિસોડમાં આપણે વાત કરી કે એને કારણે નાનખટાઈ પર શું અસર થશે. હવે આપણે એ જ વાત કરી કે આ ક્લેશ કેવો રહેશે. તો અમિતભાઈ, બે મોટી મૂવી, વર્ષ લેવલ 2 મેં ગયા એપિસોડમાં કીધું એનું તો એક આખી વસ્તુ જ જુદી છે. બચુની બેનપણી એટલે સિદ્ધાર્થ રાંદેરિયાની મૂવી, અને કોકોનટનું પ્રોડક્શન, વિપુલ મહેતાનું ડાયરેક્શન, એક સાબિત થઈ ગયેલી એક ટીમ છે, એ આની સામે આવે છે. તો તમે આમ એક્સાઇટેડ છો કે શું લાગે છે? કઈ ચાલશે કે કઈ ઓછી ચાલશે કે બે ચાલશે કે બે નહીં ચાલે? એક્સાઇટમેન્ટ તો હે ને વધારે હતું, પણ ઓછું થઈ ગયું મારું, કેમ કે બંને સાથે આવે છે. એમાંથી કઈ પહેલાં જોવી, કઈ મૂવીનો રિવ્યૂ કરવો? જો વસ્તુનું તો ઓલરેડી આપણે જોઈ નાખ્યું છે, ટ્રેલર જબરજસ્ત, ને જેટલા શબ્દો કહીએ એટલા ઓછા પડે એવા છે મારી દ્રષ્ટિએ, કેમ કે આવું કંઈ મેં ગુજરાતીમાં પહેલાં કોઈ દિવસ જોયું નથી. અને બચુની બેનપણીનું ખાલી ને ખાલી પોસ્ટર આવ્યું છે, નથી ટીઝર, ટ્રેલર કશું જ આવ્યું નથી. હવે એ કોકોનટ મોશન પિક્ચરની છે, એટલે આમ જોઈએ ને તો ઇન્ડસ્ટ્રીની બે સાઈડ આપણે કહીએ ને કે ટોપ લેવલની, કોકોનટ મોશન પિક્ચર અને બિગ બોસ, બંને એટલા જબરજસ્ત પ્રોડક્શન છે કે એમની ફિલ્મો આવે એટલે પબ્લિકની એટલી ઉત્સાહ હોય છે જોવાનો, અને એમની ફિલ્મો પણ એ રીતની હોય છે, કંઈક અલગ કરવાનો પ્રયાસ દરેક ફિલ્મમાં હોય છે. એટલે હવે આ લોકો ક્લેશ કેમ થયો એ મારો તો સવાલ છે. મેં ઓલરેડી ચેનલ પર પણ કીધું છે, ક્લેશ ના થવો જોઈએ, પણ હવે કોઈ રસ્તો નથી. એટલે આપણે બંને ફિલ્મો જોવાની છે, મજા કરવાની છે અને રિવ્યૂ કરવાના છે. પહેલાં તો જેમ તમે કીધું ને, આપણે આ વિડીયો આવશે ત્યાં સુધીમાં કદાચ બચ્ચુની બેનપણીનું ટ્રેલર કે ટીઝર આવી ગયું હશે. હવે અહીંયા બે ડિફરન્સીસ થાય છે. એક તો બંનેને બે અલગ સર્ટિફિકેટ મળશે, એ નક્કી છે. એ તો છે, વર્ષને એ રેટિંગ મળવાની છે, એ નક્કી છે. અને બચ્ચુની બેનપણીને યુએ મળશે. અચ્છા, હવે એક મોટી વસ્તુ શું થશે, બિગ બોક્સવાળા તો ક્યાંક ને ક્યાંક ઓટીટી રાઇટ્સ મોકલી દેશે, કોકોનટવાળા નહીં મોકલે. એટલે એક એ વસ્તુ છે કે ચલો કોકોનટની છે એટલે આપણને તો ખબર છે કે આ ઓટીટી પર નહીં આવે, એટલે આપણે થિયેટરમાં જ જોવી પડે. પણ અત્યારે સૌથી વધારે મેજર હાઇપ, કારણ કે ઇવન હું તમને આ વોર 2 ને કુલીનું એક્ઝામ્પલ આપું, જ્યાં સુધી ટ્રેલર પબ્લિક નહીં જોવે બેના, આમાં તો હાઇપ નક્કી જ છે કે નેશનલ એવોર્ડ મળી ગયો હમણાં, એટલે એક એ પણ હાઇપ છે. પ્લસ હિન્દીમાં રિલીઝ કરે છે, એટલે એક એનું માર્કેટ બની ગયું છે કે હિન્દીમાં એ જોરદાર હાઇપ છે, જેટલી મેં અત્યાર સુધી જોઈ છે. અને પેલા મીમે બની ગયા છે, અજય દેવગન ક્રાઇંગ ઇન કોર્નર ને એ બધું એ થઈ ગયું છે, એટલે તમે એ રીતના હાઇપ જોઈ શકો છો. પણ એક વસ્તુ સાચી છે કે રશ્મિન મજેટિયા અને કોકોનટવાળાનું બુકિંગ બહુ સરસ હોય છે. કારણ કે તમે જો એ લોકોના શોઝ નક્કી હોય છે કે મારે સવારે આટલા જોઈએ છે. મને યાદ છે તમે ચાલ જીવી લઈએ વખતે તમારે બીજા દિવસે જવું પડ્યું હતું, કારણ કે એનો શો એ દિવસે ચાલુ નહોતો થયો. અને એ લોકોનું કન્ટેન્ટ બહુ સરસ હોય છે. મેં તો હમણાં વચ્ચે આજે આખી એ લોકોએ મૂવીઝનું અનાઉન્સમેન્ટ કર્યું છે બધી એક એક કરીને. એમાં મને થયું કે આ ગુજરાતનું મેડોક બની શકે એટલી એનામાં સ્ટ્રેન્થ છે. અને વર્ષ લેવલ 2નું તો એવું છે કે ચલો આમાં થોડુંક આપણે પેપર ફોડીએ કે હિતેન કુમાર આવ્યા હતા, એટલે ઓફ કેમેરા એમણે કીધું હતું કે શૈતાનમાં એ લોકોએ ભૂલ શું કરી કે બધું કહી દીધું.
વશમાં અમે એવું રાખ્યું હતું કે આ કોણ છે શું છે અમે કીધું જ નથી હજી. યસ, એટલે એ બીજા ભાગમાં ક્લિયર થશે. અને ઓકે. શું ખબર એવું હોઈ શકે કે એનો ત્રીજો ભાગ એ લાવે, કારણ કે તમે એક રીતે ડાયલોગ જુઓ કે તારા જેટલા કેટલા પ્રતાપ છે, આ તો એક જ છે. હા, આના સિવાય અલગ બની શકે એ છે. ટેલર રિવ્યુમાં વાત કરી હતી. આના સિવાય કેટલાય હોઈ શકે છે, હા. કેટલી એટલે પોસિબિલિટીઝ હોઈ શકે સિરીઝ છે. આવી શકે. કારણ કે અજય દેવગણ તો ચલો એનું પેલું યુનિવર્સ બનાવે છે, એમાં ફિટ કરે છે કઈ ને કઈ. આમાં તો ક્લિયર ખબર છે કે આનો કોઈક ટ્વિન બ્રધર હશે કે કંઈક હશે, પણ અલગ અલગ પોસિબિલિટીઝ તો છે જ કે આ કોઈક બીજો હોઈ શકે, કેમ કરતો તો એ પણ થઈ શકે. અને તમે એક રીતે જુઓ તો ફર્સ્ટ પાર્ટમાં ખાલી ઘર હતું, હા, આમાં આખું અમદાવાદ કે ગુજરાત જે છે બધા લાવ્યા છે. એટલે એ રીતના હાઈપ બધી ઘણી બધી છે ને. જેમ અમે માર્વલ કે એવી ફિલ્મ જોઈએ તમે થિયરી બનાવવા લાગે કે હવે આમાં આવું હોય તો, આમાં આવું હોય તો. એટલે એક રીતે આ એક મોટો ફેક્ટર છે કે વશ કદાચ આગળ બની શકે છે કે એ ઉપરવટ થઈ જાય. એટલે આ મોટો એક ફેક્ટર લાગી રહ્યો છે મને. બાકી તો હવે જોઈએ, જોનર અલગ અલગ છે પણ જોઈએ કેમનું રહે છે. બંને ફિલ્મો માટે હું પર્સનલી બહુ જ એક્સાઇટેડ છું, કેમ કે એકમાં સિદ્ધાર્થ સર છે અને બીજું વશ. હું નહીં. હા નહીં રાધેરિયા. તો એના માટે બંને માટે હું એક્સાઇટેડ તો છું, પણ એમાં હવે વશનું જે પબ્લિક છે એ બહુ જ હ્યુજ થઈ ગયું છે અત્યારે, કેમ કે એ હિન્દી લેવલ સુધી જઈ રહી છે. અને એમાં એનો મોટો આ છે શૈતાન, જે રિમેક બની ગયું તો એના કારણે લોકો સુધી પહોંચ્યું. અને શૈતાનના આવ્યા પછી પણ જે વસ્તુ વશમાં હતી ને એ વસ્તુ શૈતાનમાં નથી. તો એના કારણે અને હિન્દી ઓડિયન્સ જે છે એ આજે પણ હિન્દી વશની રાહ જોઈ રહી છે. અને મેં અત્યારે પર્સનલમાં પણ જે પ્રોડ્યુસર છે એમને પણ મેં વાત કરી કે જો થઈ શકે તો અત્યારે જ હિન્દીમાં એને ડબ કરીને ઓટીટી ઉપર કાં તો યુટ્યુબ ઉપર જો તમે ડેની રિલીઝ થાય છે 20 તારીખે, પણ જો તમે ડેની જીગરને હિન્દીમાં લાવી શકતા હોય તો આને લાવવા જેવી છે. કેમ કે લોકો અત્યારે આની રાહ જોઈ રહ્યા છે અને લોકોને જોવી છે. અને જો હવે વશ હિન્દીમાં આવે છે તો હવે જે વશની અંદર હતું એ પણ લોકોને જોવું જોઈએ, કેમ કે ત્યાંથી સ્ટાર્ટિંગથી મતલબ એન્ડથી ફરીથી સારું થશે એ રહ્યું મૂવી. અને શૈતાનમાં તો એન્ડ જ આખો અલગ હતો, તો એના કારણે બંનેની હાઈપ એકદમ અલગ છે. એટલે બંને મૂવી એમની જગ્યાએ તો પરફેક્ટ છે. આ સવાલ તમે જે સિદ્ધાર્થ પર કર્યો ને એ સવાલ જો થાત જ નહીં જો બંને ફિલ્મોનો ક્લેશ ન હોત. બરોબર છે. આપણે એક બાજુ ઇન્ડસ્ટ્રી જ એમ કહે છે, ઘણા આપણને મેકર્સ તરફથી પ્રોડ્યુસરો, ડિરેક્ટરો, સાથી કલાકારો, મુખ્ય કલાકારો, સંગીતકારો, કેમેરામેનો, પછી લેખકો, બધા તરફથી આપણે વાતચીત થાય તો એ લોકોનો મત એવો જ થાય છે કે ક્લેશ ના જ થવા જોઈએ. બરોબર છે. એક તરફ ક્લેશ થાય છે, મોટી ફિલ્મોના થાય છે. મને આમાં ક્યાંક ને ક્યાંક કોઈ એક પ્રોડક્શન હાઉસનો ઈગો છે ને એ દેખાય છે. બિગ બોક્સે ઓલરેડી પોસ્ટપોન કરી વશ, એટલે એ લોકોએ ગણેશ ચતુર્થી આપી, 27 તારીખે ફિલ્મ આવશે, તો પછી બીજી ફિલ્મ ત્યાં નાખવાની જરૂર જ શું હતી? જો તમે ઇન્ડસ્ટ્રીમાં જ પોતપોતાને અંદરો અંદર ભાઈઓ બહેનો બધું માનો છો, બરોબર છે કે અમે એક ફેમિલીના એક કુટુંબના છીએ, તો પછી કરવાની જરૂર નહોતી ને. હવે આમાં ફાયદો આપણને કાંઈ ખરો? હા, આપણે વ્યૂ આવે એ ફાયદો, બરોબર છે. આપણે તો પણ એમાં પણ વ્યૂ વેચાઈ જશે. વ્યૂ વેચાય છે, કાંઈ વાંધો નહીં, આપણે એડવર્ટાઇઝમેન્ટ કરી દઈશું, બરોબર છે. પહેલો રિવ્યુ તો કોઈ પણ એક ફિલ્મનો વિપુલભાઈ કરશે, પછી તો બીજો જ આવશે. બેયનો. અને મેં હમણાં 2 રિવ્યુ પહેલા જ કીધું છે કે હવે જ્યારે પણ એકથી વધુ ફિલ્મ હશે હું એક દિવસે એક જ જોઈશ, કારણ કે થકાઈ જાય છે. અને એવું મને હવે લાગે છે કે પહેલી ફિલ્મ જેવી હોય ને એની અસર બીજી ફિલ્મના જોવા ઉપર પડે છે. કદાચ એવું બની રહ્યું છે મારી સાથે. એટલે હું તો પહેલે દિવસે એક મૂવી જોઈશ, કંઈ એવું નહીં કહું, પણ એક જોઈશ અને પછી એક દિવસનો બ્રેક લઈશ અને પછી બીજી મૂવી જોઈશ. આ વખતે શો મળશે એ જોઈશું. ના, શો મળી જશે. શો મળશે, શોનો કોઈ ઇશ્યુ નથી, પણ અત્યારે જો માર્કેટ જોઈએ ને તો મને વસ્તુનું દેખાય છે, કારણ કે એ માર્કેટ હિન્દી ઓડિયન્સે કવર કરી. અને બીજું જે હેમિશે કીધું એ હું ટકોર મારીને કહીશ કે કોકોનટની મૂવી છે એટલે 4 મહિને ઓટીટી પર જોઈશું એમ વિચારીને જોવા ના જતા, એવું ના બને. હા, એ આવશે જ નહીં, એ નહીં આવે જ્યાં સુધી કોકોનટ પોતે ઓટીટી નહીં લાવે પોતાનું, કારણ કે મરાઠીમાં પણ મૂવી બનાવે છે. હા, એટલે જ્યાં સુધી એ પોતાનું ઓટીટી પ્લેટફોર્મ નહીં લાવે ત્યાં સુધી આ તો જવા દો. મારે મિડનાઇટ્સ વિથ મેનકા બહુ રેર મૂવી ગુજરાતીમાં મને ખૂબ ગમેલી, એ સમયે મેં થિયેટરમાં જોયેલી, એ મારે ફરીથી જોઈ છે પણ મને ક્યાંય મળતી નથી. કોન્ટેક્ટ કરો.
કોકોનટમાં કોકોનટ રિલીઝ કરે તો ને હવે ક્યાંક. એવું લાગે તો ત્યાં સ્ટુડિયો આંટો મારો જોવા દે રિવ્યુકાર તરીકે તો પણ એ સુનિલભાઈ કહી શકે આપણે- કારણ કે એમને એક ના, 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 ના. પછી ઘર જેવા સંબંધ થઈ ગયા છે. ઓકે આપણે સવાલ પર મારો પૂરો કરી દો તો જેમ હંમેશા કીધું એમ જો બંનેના ટ્રેલર આવે ને તો આપણને પરફેક્ટ ખબર પડે કે પણ અત્યારે ટ્રેલર આવી ગયું છે વસ્તુનું તો અને અત્યારે માર્કેટ પણ હિન્દીનું પણ એનું છે આપણું ગુજરાતીનું પણ અત્યારે ઓડિયન્સ એને જ કહે છે પછી બચુની બેન પણ છે એના પણ અમુક ફેક્ટર છે કે જે એવા છે કે એના કારણે પણ ફિલ્મ જોવી જ પડે થિયેટરમાં જોવી પડે જે તમે ઓટીટી વાળું કીધું એ પણ ફાઇનલ જ્યારે આવે છે એનું ટ્રેલર આવશે પછી આપણને ખબર પડશે કે હું કઈ ફિલ્મ જોવા જઈશ અથવા તો પબ્લિક કોને વધારે પસંદ કરે છે એ બધું ટ્રેલર આવે ને પછી ખબર પડે અત્યારે તો એક સાઈડનું જ માર્કેટ દેખાય છે સાચી વાત છે. સૌથી પહેલા તો આ લોકો જે ડરે છે ને મારા પહેલા રિવ્યૂથી તો હવે આ લોકોના જેટલા સબસ્ક્રાઇબર છે પહેલા મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ પહેલો રિવ્યૂ હું જ કરવાનો છું આ નક્કી છે View તો લઈ ગયા હવે સબસ્ક્રાઇબરે લઈ ગયા અને ડરીએ કેમ નહીં તમે કહો ડરીએ કેમ નહીં અમને એમ થાય કે અહીંથી ઘરે જઈશું અથવા સ્ટુડિયો નજીક છે 25 મિનિટમાં સ્ટુડિયો પહોંચી જઈશું અને ત્યાં ખબર જ હોય સ્ટુડિયોમાં કે સિદ્ધાર્થભાઈ આવવાના છે હું મારી વાત કરું એટલે બધું રેડી હોય સેટઅપ એટલે કરીને 1.5 કલાકમાં તો રિવ્યુ લે આ ભાઈ કારમાંથી રિવ્યુ કરનાર આપણે જે સ્ટુડિયો પર તો રિવ્યુ અપલોડ થઈ ગયો નોટિફિકેશન આવી જાય એટલે હવે બીક લાગે કે ના લાગે તો સબસ્ક્રાઇબ કરી લેજો મારી ચેનલને જલ્દીથી રિવ્યૂ જોવા હોય તો મજા પડે છે મને જલ્દીથી પહેલાં રિવ્યૂ કરવામાં અને હું એ જ કરીશ મારું એવું નથી કે હું એક દિવસે ફિલ્મ જોઈશ હું તો 2 ફિલ્મો એક સાથે જોઈ લઈશ મને ફાવે છે એવું બંને નથી. ફિલ્મના મને ફાવે છે મારી સમસ્યા થોડી જુદી છે એટલે મને ફાવે છે 2 ફિલ્મો જોવાની અને હું 2 ફિલ્મોની વચ્ચે રિવ્યૂ કરીને બી અપલોડ કરી લઈ શકું છું મને ફાવે છે એટલે બંને ફિલ્મના પહેલા રિવ્યુ તમારે જ કરવાના ના એવું નથી કરતું પ્રયત્ન તો એ જ કરીશ કે પહેલા હું જ કરું Competition તો છે હા પ્રયત્ન ભલે આપણે બધા જ અત્યારે તો સાથે બેઠા છીએ પણ પછી તો હા એટલે આપણે- આ જે છે જેમ ફરીથી હું ક્રિકેટની વાત કરું કે ગાવસ્કર એમ કે ભાઈ બેટિંગ કરતો હોઉં ત્યારે એન્ડી રોબર્ટ્સ બાઉન્સર નાખીને મારી સામે આમ જોવે હમ. પણ મેચ પતી જાય અથવા ટેસ્ટ મેચનો દિવસ પતી જાય પછી તો પછી અમે સાથે બિયર પીએ શેમ્પેન પીએ બરાબર of course, એટલે of આ course. અમારું એવું છે અમે બધા ગાવસ્કર ને એન્ડી રોબર્ટ્સ છીએ હું હમણાં ભલે અમે વ્યૂ માટે વાંચતા હોઈએ હા, પણ પછી અમે અલગ મલકની ચર્ચાઓ કરતા હોતા હોય. થોડા ટાઈમ માટે હું અમેરિકા અને લંડન મારા નાટકની ટૂરમાં હતો ત્યારે આ લોકોએ બહુ મજા કરી લીધી મેં રિવ્યુ જ નથી એટલે કર્યા અને આ વિનંતી લોકોએ છે કે એમના નાટકો ખૂબ આગળ વધે ભગવાનને અમારે પ્રાર્થના છે હા આપણે બધા એક માનતા માની લઈએ કે દર મહિને 20 દિવસની ટૂર હોય એમની તો સારું એમ ગુજરાતી ફિલ્મો માટે પણ સારું અને ગુજરાતી નાટકો આગળ વધે તો ચાલો, મુદ્દા પર સબસ્ક્રાઇબ કરજો અને મુદ્દા પર આવીએ. ફિલ્મની વાત કરીએ તો વશ લેવલ 2 મજા પડે એવી ફિલ્મ મને લાગી રહી છે જબરજસ્ત મજા પડશે એક અલગ જ પ્રકારના લેવલ ઉપર છે એ ફિલ્મ એનું ટ્રેલર પણ અદ્ભુત છે અને બહુ જ મને સાયકો થ્રિલર સાઉથની જે બધી સાયકો થ્રિલર છે મેં એના રિવ્યૂમાં પણ કહ્યું હતું એક શું હતું રત્સાસન તો હતું એક પંચાલ કાઉ કંઈક પણ એક ફિલ્મ હતી હે ને ના એ નહીં પણ બીજી એક તો એવા પ્રકારની આ જબરજસ્ત ફિલ્મ છે મને એવું લાગે છે કે સવારે 8 વાગ્યાથી શો શરૂ થશે એવી હાઈપ છે અને 8 વાગ્યાના શોમાં હું જોવા જવાનો છું આ નક્કી છે અગર 8 વાગ્યા કેડીને ખૂબ ખૂબ અભિનંદન છે કે આટલા પ્રકારની આટલી હાઈપ ઊભી કરવા માટે બહુ જ અભિનંદનને અધિકારી છે કેડી નેશનલ એવોર્ડ પણ મળ્યો એના માટે પણ શુભેચ્છાઓ છે બચુની બેનપણી ખોટી જગ્યાએ રિલીઝ થઈ રહી છે આટલા બધા જબરજસ્ત હાઈપ સાથે જ્યારે વશ લેવલ 2 રિલીઝ થઈ છે ત્યારે બચુની બેનપણી પછીથી રિલીઝ ડેટ આવી છે એ નથી કરવા જેવી કદાચ શરૂઆતના પિરિયડમાં બચુની બેનપણીને અસર પડી શકે છે પણ જો કન્ટેન્ટ સારો રહ્યો તો સિદ્ધાર્થભાઈ એ જબરજસ્ત બેટર છે ચોક્કા છક્કા જો એમણે જબરજસ્ત માર્યા હશે તો બચુની બેનપણી પણ ચાલવાનું છે એ નક્કી છે કન્ટેન્ટ નક્કી કરશે કે બેમાંથી કઈ ફિલ્મ ચાલશે પણ ક્લેશ ખોટો છે કોકોનટ પરથી મને હંમેશા કીધું તો મને એક પ્રશ્ન આમાં એમને જ સૂજી ગયો કે એમણે એક સાથે 4-5 ફિલ્મોની જાહેરાત કરી છે મોટે ઉપાડે તમે એટલે મોટે ઉપાડે નહીં સોરી બહુ ખોટો શબ્દ નહીં બહુ સારા શબ્દોમાં સોરી આઈ એમ બિગ ફેન ઓફ કોકોનટ પ્લીઝ તો હા વાળ લિયા સિદ્ધાર્થભાઈ તો મતલબ એ એક સાઈડ જેમ કે મેડોક બની શકે છે
તો આ બાબતે તમારું શું કહેવું છે? એટલે એકમાં તો કિરણ કુમાર છે, પછી સિદ્ધાર્થભાઈ છે, પછી સંદીપ સરની મૂવી પણ એ જ પ્રોડ્યુસ કરે છે, જોની લીવર છે એકમાં, વત્સલ શેઠ છે. તો આવી ચારેક મૂવી એ લોકો 4 મૂવી આવી રહ્યા. તો આ એક જે આપણે કહીએ છીએ ને કે ગુજરાતી ફિલ્મોમાં કેમ એક પ્રોડ્યુસર નથી, તો કોકોનટ પણ આ ઉમેરાય. મારી દ્રષ્ટિએ 4-5 જ છે ને હું ને હમણાં સુનિલભાઈ રિક્ષામાં અમે આ ડિસ્કસ કરતા હતા કે સંદીપભાઈ છે, આરતીબેન સંદીપભાઈ છે, કેડી છે, વૈશલભાઈ છે, માનસીબેન છે, કોકોનટ છે. તો આ એક તમે કેવી રીતના જોશો કે એક સાથે એક જ પ્રોડક્શન હાઉસ 5 મૂવી ડિક્લેર કરી લે? બિલકુલ, ઇટ્સ અ ગેમ્બલિંગ. આમ જોવા જઈએ તો આ એક એવા પ્રકારનો બિઝનેસ છે ફિલ્મોએ કે 4 ફિલ્મોમાંથી એક ફિલ્મ ચાલી જાય તો 4 એવના ખર્ચો નીકળી જાય, લોકોને કામ મળે અને પ્રોડક્શન હાઉસની પણ હાઈપ વધે. અને સારું જ છે કે એ 4 ફિલ્મો એમણે અનાઉન્સ કરી છે, 4 ચાલે એવી શુભેચ્છાઓ આપણે તો આપી શકીએ એમને. અને એમણે બધા જુદા જુદા લોકોને ભેગા કર્યા છે, જે લોકો સિદ્ધહસ્ત છે એવા ડિરેક્ટરોને, સિદ્ધહસ્ત એક્ટરોને અને એવા જ લોકોને ટીમને ભેગી કરીને બનાવી રહ્યા છે. એટલે એમનો ઈરાદો એવો બિલકુલ હોઈ શકે કે નંબર 1 પ્રોડક્શન હાઉસ બનવું છે, તો એના મતે જ એના માટે જ આ કવાયત હોઈ શકે છે. પણ સારી કવાયત છે. કોંગ્રેચ્યુલેશન અને ઓલ ધ બેસ્ટ. એ વસ્તુ ખૂબ સરસ થઈ, કારણ કે આટલું મોટું પ્રોડક્શન હાઉસ હોય જેનો ટ્રેક રેકોર્ડ તમે હિસ્ટ્રી ઉઠાવીને જુઓ તો ફ્લોપ એના ખોળામાં હોય જ નહીં. અને એક સાથે આટલી બધી ફિલ્મો, એમાં સ્પેશિયલી હું તો આ પેલી લગન લાગી રહ્યા સંદીપ સરની છે ને, એનો તો ન્યૂઝીલેન્ડ હતો ત્યારથી હું વેઇટ કરું છું. જ્યારે અનાઉન્સમેન્ટ આ શૂટિંગ સ્ટાર્ટ થયું ને એ અમદાવાદમાં, ત્યારથી વેઇટ હતો, પણ અનાઉન્સમેન્ટ આવ્યું જ નહીં. પણ આમાં એક અનાઉન્સમેન્ટ આવી ગયું, એટલે એ પણ કોકોનટની જ છે પ્રોડક્શન, બરોબર છે. પ્લસ એ જે બીજી આપણે કોણ છે તેમાં વત્સલ શેઠ છે, જોની લીવર છે, ઘણા બધા કલાકારો સાથે એક નવો પ્રયોગ કરે છે. એટલે કેવું કે આમ અંદરથી ઉત્સાહ વધી ગયો કે એક તો મોટા મોટા કલાકારો, પ્લસ આટલું મોટું પ્રોડક્શન હાઉસ, પ્લસ એની હિસ્ટ્રી ઉઠાવો તો એક પણ ફ્લોપ નહીં. એટલે ખૂબ સરસ વાત છે. આ એક પ્રોડક્શન હાઉસે કર્યું એવું નહીં, હું તો એમ કહું છું કે વૈજલભાઈ કરવું જોઈએ, પછી બિગ બોક્સે પણ આવું કરવું જોઈએ. એક સાથે આવી રીતે અનાઉન્સમેન્ટ કરતી જાય ને તો હાઈપ થતી જાય. આ તમે યશરાજ જોવો છો, YRF જોવો છો, મોટી મોટી ફિલ્મોના તમે જોવો, હમણાં વોર અનાઉન્સમેન્ટ થયો ને પહેલાં લગભગ આલ્ફા અનાઉન્સમેન્ટ થઈ ગઈ હતી, પછી બીજી કોઈ, હા. એટલે એ રીતે જે બોલિવૂડ છે એ જ રસ્તા પર અત્યારે જોઈએ ને તો કોકોનટ ચાલી રહ્યું છે ગુજરાતીમાં, હા. પછી આ બિગ બોસ ચાલી રહ્યું છે. તો આ જે રેગ્યુલર પ્રોડ્યુસરો છે ને, જે રેગ્યુલર કંપની છે ને, આ બધું આવું કરવા માંડે ને તો એક અલગ લેવલ, એક નવો વળાંક મળી શકે ઇન્ડસ્ટ્રીને. બાકી જે સબસિડી માટેના જે કંઈ કાર્યક્રમો ચાલે છે એમાં તો આવી આશા નથી, પણ આ લોકો પાસે આવી આશા હતી કે આવું કરશે અને એ લોકો કરી રહ્યા છે. મારે એવું થયું કે આ જે એનાઉન્સમેન્ટ હતી ને, સવારે હું કામે બેઠો ને જોયું મામા, તો મેં જોયું એટલે હું એકદમ છક થઈ ગયો. મેં વાહ, શું વાત છે એમ. અને મેં આપણા ગ્રુપમાં બધે ફેરવી દીધું કે અરે. અને બીજું એક કોકોનટમાં તો એવું કહું કે જેમ તમે સુભાષઘાઈની મૂવી જુઓ ને કે રાજ કપૂરની મૂવી જુઓ ને, એનો એક ઓરા કહો કે એનું સિનેમેટોગ્રાફી એક અલગ પ્રકારની હોય બીજા બધા કરતાં. એમ કોકોનટની કોઈ પણ મૂવી તમે ઉપાડીને જુઓ તો એની સિનેમેટો એટલે એ લાગે જ કે આ કોકોનટની છે, પ્રીતભાઈની જેમ. હા, ને આ તો કેમેરા વર્કથી જ લાગે, હા, કે આ કોકોનટ જ કરી શકે. એટલે એ આ મને 4 કે 5 ફિલ્મો હતી, એમાં મને ટ્રેલરમાં ઇવન લેપટોપની કેપેસિટીમાં પણ મને દેખાયું. બાકી તમે કીધું કે બીજા બધાએ કરવી જોઈએ તો પહેલાં કરશે ખરા, પણ પહેલાં એકબીજાને ઇન્સ્ટામાં ફોલો કરી દે તો વધુ સારું. ચાર ફિલ્મોની જાહેરાત કરી છે કોકોનટ. કોકોનટનું નામ તો છે જ, બધું જ છે એમનામાં, પેશન છે. પ્લસ બીજી વસ્તુ કે એમને OTT પર નાખવી જોઈએ. લોકો બહુ પૂછે છે અને બહુ વેઇટ કરે છે OTT માટે દરેક એમની ફિલ્મોનો. એટલે OTTનું પ્લીઝ બની શકે તો કરજો, એવી મેકર્સને મારે રિક્વેસ્ટ છે. પ્લસ બીજી વસ્તુ કે જાહેરાત તો આપણે હમણાં એક 27 ફિલ્મોની પણ થઈ છે. ક્યારે ફ્લોર પર લાવે છે એ આપણે જોવાનું રહેશે. જો કે આવી જાહેરાતો થાય એમાં મજા આવે ખરેખર, અને દર્શકોનું ધ્યાન પણ ખેંચાય, પ્લસ અમારા જેવા રિવ્યુઅરનું પણ ધ્યાન ખેંચાય, ઇન્ડસ્ટ્રીનું પણ ખેંચાય. એટલે આવા મોટા પ્રોડક્શનો આવી જાહેરાતો કરે તો લોકોમાં ઉત્સુકતા રહે કે આ ફિલ્મો જોવી છે, આ એને માટે રાહ જોવે. એ મેઇન વસ્તુ છે.
કોકોનટ એક રીતે એક સરસ વસ્તુ બીજી શું કરે છે હું તમને કહું. મને નથી યાદ કે છેલ્લે કઈ ગુજરાતી ફિલ્મ ઉપરથી મરાઠી મૂવીની રીમેક બની હોય. ચાલ જીવી લઈએની ઓલે આલે બન્યું. આપણે મરાઠીની ગુજરાતી બનાવે છે પણ ગુજરાતીની મરાઠી બહુ ઓછી ફિલ્મો બને છે. અને તમે જુઓ 4-5 ફિલ્મો અનાઉન્સ કરી પછી હવે એને એક એક રીતે શેડ્યુલ કરશે. માર્વલ કે કોઈ કેવું હોય ને તો એનો એક ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 હોય. હવે તમે સમજો લગન લાગી રે તમને કેવી રીતે ખબર પડે કારણ કે તમે પાછળ રિવરફ્રન્ટ જોઈ લો એટલે ખબર પડે કે સંદીપ પટેલની મૂવી છે. અને કોકોનટનું એક રીતે જોઈએ ને તો તમે જુઓ બધા સબ્જેક્ટ્સ અલગ અલગ છે. મિડનાઇટ સ્વીટ મેનકા એક રીતે પેરેડી બાયોગ્રાફી હતી કે મલ્હાર સ્ટાર કેવી રીતે બન્યો. ચાલ જીવી લઈએ સ્લાઇસ ઓફ લાઈફ હતી પણ છેલ્લે ધક્કો તમને જ વાગે કે આ શું છે. બુશર્ટ ટી શર્ટ મેં નથી જોયું એટલે મને નથી ખબર પણ એમાં પેલું સ્વોપ થઈ જાય છે કદાચ. પછી બીજી એક મૂવી આવી હતી એમની તો એક રીતે જો તો કન્ટેન્ટ અલગ અલગ છે. અને એ લોકોનું બજેટ તમે જુઓ થાઈલેન્ડમાં શૂટ કર્યું છે દેખાય છે. નહીં તો કોક ફિલ્મો તમને ખબર છે કે બોલે છે ગોવા અને સોમનાથમાં શૂટ કર્યું હોય તમને ખબર પડી જાય. એટલે એવી પણ ફિલ્મો છે. અને એમાંય મને હું તો શું કહે પ્રતિક પરમારનો તો ફેન છું જે સિનેમેટોગ્રાફર તમે ચાલ જીવી લઈએ મીઠડા મહેમાનમાં જોયા છે એ આમાંથી પણ એકના હશે તો બહુ જ ગમશે. ઇવન ગીતો પણ બહુ સરસ હોય છે એમની ફિલ્મોના. સોનુ નિગમને લઈ આવ્યા હતા ચાલ જીવી લઈએનું ગીત ગાવા માટે. એટલે તમે જોઈ શકો છો. એટલે હું એક રીતે ખોટો પણ નથી કે મેડોકની જેમ. અચ્છા હા, બિગ બોક્સની હું તમને વાત કરું. બિગ બોક્સ કેવી રીતે અનાઉન્સ કરે જેમ કે સમજો ડેની જીગર આવ્યું એમાં ઇન્ટરવલમાં જગતનું ટીઝર મૂકી દીધું. જગત આવ્યું ત્રિશા ઓન ધ રોક્સનું ટીઝર મૂકી દીધું. મીઠડા મહેમાન આવ્યું એમાં વશ લેવલ 2નું મૂકી દીધું. તો એ લોકોનું એ સ્માર્ટ છે કે એ રીતે વાત ફેલાશે કે ચલો આમાં આનું ટીઝર આવ્યું તો એટલીસ્ટ ફિલ્મ કેવી પણ હોય ભલે ને મારો ગમતો ન હોય પણ એની માટે તો હું જોઉં કે આ ટીઝર કેવું છે કારણ કે એ મેં ટીઝર આવવામાં 1-2 વીક લાગી જાય છે. એટલે કોકોનટવાળાની તો વાત જ અલગ છે એવું આપણે કહી શકીએ. એન્ડ એક સાથે જ આ જે મૂવીના અનાઉન્સમેન્ટ થાય છે તો એમાં એક અલગ જ હાઈપ ઊભી થઈ જાય છે. જેમ કે નરસિંહમાં મૂવી જે આવ્યું એનું આખું યુનિવર્સ બનવાનું છે અને એના અત્યારથી તે 10 વર્ષ સુધીના એ લોકોએ કરી દીધું પ્લાનિંગ અને અનાઉન્સ પણ કરી દીધું. તો એનાથી જે હાઈપ ઊભી થઈ ને એ બહુ જ ફાયદાકારક રહે છે અને ઘણી વાર છે ને તે બહુ જ ફાયદો કરાવે પણ. જેમ કે વોરની અંદર પણ છે આલ્ફા, જેમ સુનિલભાઈએ કીધું કે આલ્ફા પહેલાં જે લોકોએ હા અને આની અંદર પણ એનું કંઈક કેમિયો આવશે કે એવું કંઈ આવશે. તો એવું જ રીતનું કંઈક બીજી મૂવીનું આ મૂવીની અંદર એ લોકો કહેતા રહે તો વધારે હાઈપ ક્રિએટ કરે. જેમ કે ડેની જીગરની અંદર જગતનું પણ આવ્યું હતું છેલ્લે એમાં પણ હતું સોરી યશભાઈનું એમાં આવ્યા હતા. તો એ વસ્તુ પણ ઘણી બેનિફિટ કરે છે મૂવીઝને. આ પછી ચાલે ના ચાલે 2 નંબરની વસ્તુ છે પણ એ બેનિફિટ તો કરે છે. તમે જ માઇક રાખજો. તમારાથી નવા પ્રશ્નની શરૂઆત કરીએ. તમે રિવ્યૂ કરો છો એટલે પછી આપણે એનું રિએક્શન પણ જોઈએ કે કેટલા જોવા ગયા. તો તમારા મતે એઝ અ રિવ્યૂકાર લોકો કઈ ફિલ્મો જોવે છે અને કઈ ફિલ્મો પસંદ નથી કરતા. એટલે એવા 2-3 ઉદાહરણ જેમ આપણે ગયા એપિસોડમાં આપ્યા કે આપણે બધાએ જ એને વખાણી હતી પણ ઓડિયન્સે વખોડી નાખી. તો તમારા મતે શું છે કે લોકો શું જુએ છે? લોકો જેની વધારે વાહવાઈ થતી હોય, જેને રીલમાં વધારે ચાલતું હોય ને લોકો એ જોવા જશે. અત્યારે હાલ રિસન્ટમાં જ મેં સૈયારા જોયું. સૈયારાની હાઈપ બહુ જ જોરદાર હતી. ગુજરાતી ફિલ્મોની વાત હું ખાલી ઉદાહરણ એક આપી દઉં ખાલી 2 મિનિટ. એટલે એની અંદર સૈયારાની અંદર જેવું હતું કે એ મ્યુઝિક અને દરેક વસ્તુની અંદર એનું હતું સારું એવું અને એની અંદર ઓડિયન્સ મળી ગઈ. પણ સેમ જગ્યાએ ધડક 2 એકદમ સારી મૂવી હતી અને એનો કોન્સેપ્ટ પણ જો બહુ જ જોરદાર હતો તો પણ એ ચાલી નહીં. એટલે સેમ વસ્તુ અહીંયા પણ થાય છે કે જેની વધારે પડતી હાઈપ થઈ જાય એ વસ્તુ વધારે ચાલે. જેમ કે મધરો દારૂડો બહુ જ ચાલ્યું હતું ગીત એના કારણે હાહાકાર ચાલ્યું. અને એ જ જગ્યાએ એવી જ રીતે જીજા સાલા જીજા એનું પણ હોકલિયો ગીત ચાલ્યું હતું એના કારણે મૂવી વધારે ચાલ્યું. તો એ જે રીલ અને એની અંદર અત્યારે જે વધારે ચાલશે ને એ વધુ મૂવીમાં ચાલશે. તો એટલે સ્ટોરીને એનું કોઈ મહત્વ નહીં એવું લાગે છે અત્યારે હાલ તો એવું થઈ ગયું છે. અત્યારે હાલ એવું થઈ ગયું છે. તો આ તો ખરાબ કહેવાય ને. હા, બહુ જ ખરાબ કહેવાય આ વસ્તુ. કારણ કે અમુક સારી મૂવી છે અત્યારે આવી રહી છે અને ધોવાઈ જાય છે. એટલે મોસ્ટલી આપણે મિત્ર ગઢવી વચ્ચે પોડકાસ્ટમાં આવ્યા હતા તો એમણે એક મૂવીનું નામ લીધું હતું અફરાતફરી. મને ગમતીમાંથી એક મૂવી છે. ત્યારે એમણે એક વસ્તુ કીધી હતી કે એ અમારી આ ઇન્ડસ્ટ્રીની સૌથી પહેલી હોરર કોમેડી મૂવી છે. જ્યારે જમકુડી કે ફાટીને નહોતું આવ્યું પણ અનફોર્ચ્યુનેટલી ત્યારે જ લોકડાઉન ને એનો પીરિયડ ચાલુ થયો. એટલે મોસ્ટલી શું છે કે ટ્રેન્ડિંગ વસ્તુ તમે દેખાડો તો એમાં તમને ખબર હોવી જોઈએ કે
આ ટ્રેન્ડમાં છે ને ચલો આના રિલેટેડ કંઈક બનાવીએ આપણે, એના જેવું નહીં એના રિલેટેડ કંઈક બનાવીએ. જેમ કે હું તમને કહું, લોચા લાપસી તમે એક રીતે જુઓ ને તો સસ્પેન્સ થ્રિલર છે, પણ તમને મજા કેમ આવે? કારણ કે તમે કંઈક નવું જોઈ રહ્યા છો એ તમને લાગે છે. અને પેલું કોમેડી છે મલ્હારની, પણ સ્ટોરી પણ છે એમાં એની પાસે એલિમેન્ટ્સ છે કે ચલો ઇન્ટરવલ બ્લોક આપણે આવો રાખશું ને તો અહીંયા ઓડિયન્સ શોક થઈ જશે. હમણાં જ હું એક ઉદાહરણ આપું, લોકેશ કનગરાજે એક વસ્તુ કીધી કે મેં કુલીનો એક એવો ઇન્ટરવલ બ્લોક ડિઝાઇન કર્યો છે ને કે જે આજ સુધી રજનીકાંતના ફેન્સે જોયો જ નહીં હોય. હવે વર્ષનું હાઈપ લેવલ એટલે છે કારણ કે હવે એક વીક પછી એ રિલીઝ થઈ રહી છે. એટલે જેમણે થિયેટર એક્સપિરિયન્સ કરવો છે એ લોકોને એ લાભે મળશે, અને જેમને પેલું કહે ને કે રિવિઝન કરવું છે એ પણ મળી જશે. એટલે જોનર મોસ્ટલી ટ્રેન્ડિંગ હોવા જોઈએ તમારા. સ્ટોરી ને સ્ક્રીન પ્લેનું એવું છે ને કે જો તમારા ટ્રેલરમાં કે તમારી ફિલ્મની સ્ટાર્ટિંગ 15-20 મિનિટ્સમાં દમ હશે તો ફિલ્મ પછી ચાલી જશે. પછી હાહાકાર જેવું થાય તો અલગ વાત છે. મને યાદ છે શૈતાન વખતે મેં વર્ષ દેખાડી હતી તમને, એટલે ફોનમાં જોતા હતા, તો 15-20 મિનિટ થઈને એટલે આ તો મજા આવે છે યાર. એટલે એ રીતનું હોવું જોઈએ કે આપણે એટલું પેલું કહેવાય ને કે ગ્રીપ હોવી જોઈએ ફિલ્મમાં, તો તમારી ફિલ્મ ચાલશે. બાકી પછી વચ્ચે વચ્ચે છૂટતું જાય તો કોઈ પોઈન્ટ નથી. એટલે ઓવરઓલ જોઈએ ને તો ટ્રેન્ડ અને સ્ક્રિપ્ટ ઉપર ડિપેન્ડન્ટ હોય છે કે ફિલ્મ ચાલશે કે નહીં ચાલે. સારી મૂવી ચાલે અને ખરાબ મૂવી ચાલે એમાં બે વસ્તુનો ફરક હોય છે. જો સારી મૂવી ચાલશે ને તો વધારે લોકો સુધી પહોંચવાની છે અને વધારે લોકો સુધી જવાની છે. જેમ કે આપણે ભ્રમ જોઈ તો નવા જેટલા લોકોએ ભ્રમ જોઈએ છે તો એ લોકો ખરેખર એમને ગમ્યું હશે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હવે શું બતાવી રહી છે. અને ખરાબ ફિલ્મો જો ચાલશે અને જો કોઈ નવા લોકો એને જોશે તો કે આ તો એનું એ જ છે યાર, કંઈ ઠીક છે ચલો હસ્યા અને મજા કરી ને પિક્ચર પૂરું કર્યું. પણ નવા લોકો એનાથી કનેક્ટ નહીં થાય. કે જે નવા લોકો ગુજરાતી ફિલ્મ જોવા માગે છે અથવા તો જોવે છે એ લોકોને કંઈ નવું નથી મળવાનું. આવી બધી ખરાબ ફિલ્મો ચાલે છે એની વાત કરું છું. પણ જો આવા જ કોન્ટેન્ટ છે, વોચ ઓલરેડી બધાને જોવાના જ છે, એ તો ફાઇનલ જ છે. ભ્રમ છે એવી બધી ફિલ્મો જો લોકો સુધી પહોંચશે, જગત છે, કારખાનું છે, આવી ફિલ્મો વધારે લોકો જોશે તો ખરેખર ઇન્ડસ્ટ્રીને જાણશે સારી રીતે કે શું બનાવી રહી છે ઇન્ડસ્ટ્રી અને કેવા કોન્ટેન્ટ લાવી રહી છે. આવા કોન્ટેન્ટ ચાલશે તો લોકો પણ એટલા કનેક્ટ થવાના છે. બીજા પણ માઉથ ઓફ પબ્લિસિટી વધવાની છે. લોકો બીજાને કહે છે કે ભાઈ પહેલાં જેવું નથી ગુજરાતી ફિલ્મમાં, હવે તમે જુઓ ખાલી ફિલ્મો જબરજસ્ત બનાવે છે. મેં રિકમેન્ડ કરેલી અમુક ફ્રેન્ડોને કે આ ફિલ્મો તમે જુઓ, ભલે ગમે ત્યાંથી એ લોકો અત્યારે બધું પાયરસી થાય જ છે, લોકો એ જોવે છે તો એ લોકોએ જોઈને ખરેખર કે આ યાર થિયેટરમાં જોવાય એવી ફિલ્મો છે. અમુક મેં રિકમેન્ડ કરી હતી એ લોકોને કે આવી ફિલ્મો ગુજરાતીમાં ક્યારથી બંધી થઈ ગઈ. એવા લોકો કહે છે આપણને કે હવે કંઈક ને કંઈક સારું થઈ રહ્યું છે ગુજરાતી. એટલે સારી સ્ક્રિપ્ટ હોય તો એ મૂવી ખરેખર જોવી પડે અને બધા જ રિવ્યુઅરને ગમી હોય તો પછી એ ફિલ્મ ખરાબ ના જ હોય, એ સીધી વાત છે. હા, અમુક મતાંતર હોય દરેક ફિલ્મો માટે, બધાના પોતપોતાના ઓપિનિયન હોય, પણ બધાએ સારી કીધી હોય તો પછી એ એકચ્યુઅલી સારી હોય જ, સીધી જ વાત છે. એક મસ્ત એક્ઝામ્પલ આપું, તમે પેલું હોકલીઓ ને મદ્રો દારૂડોનું કીધું ને, એના લીધે ફિલ્મ જોવા ગયા, અગ્રીડ સમવેર. ફાટીને વખતે કોઈને આઈડિયા હતો કે ઓલું નરેશ કનોડિયાનું ગીત આવશે અને લોકો જામી જશે આમ. ફિલ્મ ચાલી, પણ મેં જેટલા મેન્શન જોયા છે મોસ્ટલી લોકોએ ગીત મૂક્યું છે. 2 વીક પછી યુટ્યુબમાં અપલોડ છે એ આખા સીન જોડે. એટલે આ એક તમે જુઓ કે જે નથી મૂક્યું એ અચાનકથી તમે જુઓ ને તો તમને આઈડિયા આવી જાય. હાઉસફુલ 5માં હું એક સીન કહીશ કે ઓલું પોપટવાળું એ લોકો લાવ્યા, કોઈને આઈડિયા નહોતો. કારણ કે કોલબેક જુઓ ને તમે તો તમારું માઇન્ડ રિફ્રેશ થઈ જાય કે હા આ વસ્તુ મસ્ત છે. એ ફાટીનેમાં જોયા પછી એકાદ વીક પછી મેં કીધું એ ઓરિજિનલ ગીત શું છે, તો મેં ખાલી યુટ્યુબ પર પાદર લખ્યું ને તો પહેલું આવી ગયું, પાદરની આંબલી હેઠે, નરેશ કનોડિયાને જે કહ્યું હતું. એટલે એને કારણે એના વ્યૂ પણ વધી ગયા. હા, તો તમારો સવાલ જે હતો કે કેવી ફિલ્મો ચાલે છે, જો હવે ફિલ્મો છે ને એક તો મેસેજ આપતી હોય એવી બને, એક્શન ફિલ્મો બને, લવ સ્ટોરી બને. પહેલાં એવું હતું કે ભાઈ એક્શન ફિલ્મો ગમે છે લોકોને કે પછી મેસેજ આપતી એવી ગમે છે. પણ હું જ્યારથી રિવ્યૂ કરું છું ને, રિવ્યૂ કર્યા પછી 6 મહિના પછીથી લઈ અને આજ સુધીનો અનુભવ મારો કેવો છે ખબર? કાંઈ નક્કી જ નથી.
નક્કી જ નથી. આમ હાવ કાઠિયાવાડી ભાષામાં કહું ને તો કેવી ફિલ્મો ચાલે છે તો કે ભાઈ જે પ્રોડ્યુસરના ભાગ હારા હોય ને એની ચાલે છે. હવે આપણે એમ કહીએ કે જબરજસ્ત કોન્ટેન્ટ બનાવો, કોન્ટેન્ટ વાળી ફિલ્મો જ ચાલે છે, તો કાશી રાખવું ક્યાં ચાલે, વેનીલા ક્યાં ચાલી, કારખાનું ક્યાં ચાલે? હવે આપણે એમ કહો કે ભાઈ તમે એક્શન ફિલ્મો ગુજરાતીમાં બનાવો, ચાલો વિક્ટરમાં એટલું બધું નહોતું પણ એક્શનની ટ્રાય તો હતી ને, ક્યાં ચાલી? ત્રિશા ઓન ધ રોક્સનું કલેક્શન તમે જોયું? 4.5 કરોડ હતું ઉપર. શું હતું એ ફિલ્મમાં? તો એ જ વસ્તુ છે ને. બરોબર છે. તો અમને તો ક્યાંકથી હવે ખબર પડી છે કે ફેમિલી ડ્રામા તો ચાલતા જ નથી. હા જરાય નથી ચાલતું. એટલે આમાં હવે ઓડિયન્સને અત્યારે શું ગમે છે અને શું નથી ગમતું એ તો અત્યારે કાંઈ ડિસાઈડ કરવું મુશ્કેલ છે. બરોબર છે. બાકી પહેલાં એવું હતું કે એક સારી એક મેસેજ આપતી ફિલ્મ બનાવી નાખો એટલે પછી એ મેસેજને જાણવા માટે, સમજવા માટે લોકો જશે. પણ અત્યારે મને સૈયારાની જેમ રોઈ રોઈને બીજાને કહે. હા, સૈયારાની પીઆર ટીમને આપણે ધન્યવાદ દેવો પડે. હા, એની પીઆર ટીમ પાછળ જબરજસ્ત હતી. ભલે પૈસા નાખો હોય તો પૈસા તો તમે ગમે એમાં નાખો, તમે કદાચ કરોડ રૂપિયા ઇન્સ્ટાગ્રામમાં નાખી દો બ્લોગ બુકિંગ ને ભલે આ લોકોને આપ્યા તો એ ઉપજી નીકળે. અને પાછા એ રીલમાં એક્ટિંગ કરવા વાળા પણ ગજબના કલાકારો જે ફિલ્મમાં એક્ટિંગ નથી કરી એના કરતા રીલમાં acting એ હા એ કલાકારો એ ટૂંકમાં એવું થયું કે એ આખી જે ટીમ હતી ને એ બધી એક ટેલેન્ટેડ મળી ગઈ. જે ફિલ્મમાં તો ચાલો વાંધો નહીં જે હતું એ, પણ રીલમાં એક્ટિંગ કરવાવાળી, પછી એની પીઆર ટીમ, એ પીઆર ટીમે જે સ્ક્રિપ્ટ લખી એ બધું આખું જે હતું ને, એટલે ટૂંકમાં મારું અત્યારે એવું માનવું છે 2025માં કે જે પ્રોડ્યુસરના ભાગ હારા છે ને એની ફિલ્મો ચાલે છે. બાકી ઓડિયન્સને શું ગમે છે ને શું નથી ગમતું એ કલેક્શનના આંકડા હું જોઉં તો મને ખબર પડે કે ઓહો આ કોન્સેપ્ટમાં ફિલ્મ 2024માં તો કલેક્શન હાવ આવું હતું, તો 2025માં આટલું બધું કલેક્શન કઈ રીતે થઈ ગયું? જગત જેવી ફિલ્મને તમે જુઓ ને તો લોકો જોઈ જ નથી, કારખાનું કોઈ જોઈ જ નથી. એટલે અત્યારે તો મારો જવાબ આવો છે કે આમાં કાંઈ નક્કી નથી કેવી ફિલ્મો ચાલે. વિપુલભાઈને વધારે ખબર હશે. મારા હિસાબે હું જ્યારથી રિવ્યૂ કરું છું ને ત્યારથી મારા હિસાબે સૌથી વધારે ફિલ્મો જો ચાલતી હોય ને તો કેડીની ફિલ્મો ચાલે છે. કોઈ એક સારી ફિલ્મ પણ નથી ચાલતી એટલી કેડીની ફ્લોપ ફિલ્મ પણ ચાલે છે. ત્રિશા ઓન ધ રોક્સ 5 કરોડનો બિઝનેસ કર્યો, કોઈને નથી ગમી, કોઈને નથી ગમી, પણ 5 કરોડનો બિઝનેસ કર્યો. ભાઈ સારી ચાલવા વાળી ફિલ્મ, સારી હોવા વાળી ફિલ્મ ને પણ કરોડ રૂપિયાનો કે 1.5 કરોડ રૂપિયાનો ધંધો કરતા ફાંફા પડી જાય છે, પણ કેડીની ફિલ્મો ધંધો કરી લે છે. અને કેડી છાતી ઠોકીને લખે છે સોશિયલ મીડિયા ઉપર કે રનિંગ અનસક્સેસફુલી. એટલે કેડીની ફિલ્મો નંબર 1. બીજી મલ્હારની ફિલ્મો ચાલે છે. કન્ટેન્ટ ઓછું વધતું પણ હોય પણ મલ્હારની ફિલ્મો 4-5 કરોડનો બિઝનેસ કરી લે છે. 3-4 લઈને 12 કરોડ રૂપિયાનો બિઝનેસ મલ્હારની ફિલ્મો કરી રહે છે. કન્ટેન્ટ થોડું ભલે આગું પાછું હોય. અને એ પછી 2-3 પ્રોડક્શન હાઉસ છે, જેમ કે સંદીપભાઈનું પ્રોડક્શન હાઉસ છે, કોકોનટ છે, અને માનસીનું પ્રોડક્શન હાઉસ છે, સોલસૂત્ર, આ લોકોની ફિલ્મો ચાલે છે. પણ એના પણ પહેલાં અગર યુથને કનેક્ટ કરતી કોઈ ફિલ્મ આવે છે, કોઈ સારું ટીઝર ટ્રેલર આવે છે, તો એકવાર એ હાઇપને લીધે ચાલે તો છે. ગુજરાતીની વાત કરું છું, ચાલે તો છે. પછી ભલે એ બિઝનેસ તો કરી લે છે, પછી ભલે ફિલ્મ ઠીકઠાક નીકળે છે, પણ અગર એના ટ્રેલરે યુથને કનેક્ટ કરતી, યુવા લોકોથી બનાવેલી ફિલ્મ, યુવા લોકોને લઈને બનાવેલી ફિલ્મ, સારી સિનેમેટોગ્રાફીવાળી ફિલ્મનું ટીઝર ટ્રેલર સારું છે, તો એ લોકોને કનેક્ટ કરશે અને લોકો જોવા જશે. પછી તો અઠવાડિયા પછી ખબર પડશે કે પણ એક ફર્સ્ટ ઇમ્પ્રેશનથી તો એ ફિલ્મો જોશે. તો આ 3 પ્રકારના, મારા મત પ્રમાણે આ 3 પ્રકારની ફિલ્મો ચાલે છે. આપણે બધા રિવ્યૂ કરીએ છીએ અને આપણે બધા છેલ્લે સ્ટાર આપીએ છીએ. જ્યારે મેં સ્ટાર આપવાના શરૂ કર્યા, પહેલાં હું નહોતો આપતો, પણ પછી નીચે કમેન્ટ આવે કે તમે સ્ટાર આપો, સ્ટાર આપો. પછી કમેન્ટ વધી ગઈ એટલે મેં ચાલુ કર્યા. તો એક પ્રોડ્યુસર ડાયરેક્ટરનો મને મેસેજ આવ્યો કે તમારો રિવ્યૂ ગમ્યો. એમની ફિલ્મ નહોતી. તમે યાર સ્ટારના ચક્કરમાં ક્યાં પડ્યા, તમારે જરૂર નથી એમ. તો જો ભાઈ મને તો મારા દર્શકો માગે છે કે તો વાંધો નહીં, બાકી એમ કે સ્ટારના ચક્કરમાં પડવા જેવું નથી. તો હું મારું કહી દઉં, પછી વિપુલભાઈની વાત કરીએ. હું જ્યારે કોઈને સ્ટાર આપું ત્યારે એક મારો નિયમ એ છે કે ફિલ્મ જેમ કહેવાય ને, મેં કીધું એમ પ્રમાણે કોઈ દિવસ ઊંઘ નથી આવી, પણ બોર થયો હું, બિલકુલ ન ગમ્યું હોય અથવા આ શું ચાલી રહ્યું છે, તો પણ હું 1 સ્ટાર આપું. કારણ કે એક જમાનામાં અનુપમ ખેરે કીધું હતું
કે એક રિવ્યૂ કરે એની કોઈ મૂવીને 0 સ્ટાર આપ્યા હતા. એટલે જ્યારે મને કોઈ પાર્ટીમાં મળ્યો તો મેં કીધું ભઈલા અમે આટલા બધા 500 જણા ભેગા થઈને મહેનત કરીએ છીએ એનો 1 સ્ટાર તો આપ. એટલે મેં એના પરથી ધડો લીધો અને હું 1 સ્ટાર આપી દઉં. પછી જે મારી છે કે જે મને ગમી હોય અમુક રીતના તો હું 2 સ્ટાર આપું. પછી એની સ્ટોરી ગમી હોય, કોઈકની એક્ટિંગ બહુ 5-6 જણાની એક્ટિંગ હોય તો બીજો એક અડધો 1 સ્ટાર. એવરેજ લાગ્યો તો હું 2.5 સ્ટાર આપું છું. એવરેજથી સહેજ ઉપર હોય તો 1.5 કંઈ, કારણ કે 1.5 ના આપી શકાય એટલે પછી 3 આપી દઉં છું. અને ખૂબ ગમી હોય અથવા એનાથી થોડીક ઓછી ગમી હોય તો 3.5. અને જેમ મીઠડા મહેમાન જે છે જે આમ સ્પર્શી ગઈ હતી મને તો મેં એને 4 સ્ટાર આપ્યા છે. 5 સ્ટાર મેં નક્કી કર્યું છે કે જિંદગીમાં મેં શોલે સિવાય હું કોઈને નહીં આપું. એટલે એ હું કોઈ દિવસ ના આપવાનો નથી. તો વિપુલભાઈ તમે જ્યારે સ્ટાર આપો છો તો તમારી પ્રોસેસ શું હોય છે? પહેલા હું એક પ્રશ્નનો જવાબ તમારી પાસેથી માંગીશ. જય સંતોષીમાં ફિલ્મ જાણો છો? બિલકુલ. જય સંતોષી હા, જોઈ છે. શોલેની જોડે રિલીઝ થઈ જોઈ પણ હે છે. ને? બહુ ચાલી. બહુ જ ચાલે. તમે કેટલા સ્ટાર આપો એને, અગર આપવા હોય તો તમે લોકો? આમ એમ Making- જ. હા હું Random, એમ જ. રેન્ડમ હું 3 આપું. 3. મેં જોઈ છે એટલે હું હા કહું. હા 3 બરોબર. હા હા. સો જય સંતોષીમાં એક એવી ફિલ્મ હતી જેણે શોલેની સામે પણ ગજબ બિઝનેસ કર્યો હતો. તો ઓલ ઓવર મારા હિસાબે મેકિંગની અંદરની બહુ ડીપમાં ના જઈએ તો સામાન્ય ઓડિયન્સને એના કેમેરા વર્ક, લાઇટિંગ અથવા તો એડિટિંગથી કોઈ જ લેવા દેવા નથી. આ બધું જાણકારો, થોડાક ડાયા લોકો જાણકારોને જ ખબર પડે એડિટિંગ શું છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક શું છે અને સિનેમેટોગ્રાફી શું છે. ઓડિયન્સને તો મજા પડવી જોઈએ બસ. પછી ભલે ને એ થોડીક રો પ્રકારની પણ છે. તો પહેલી દ્રષ્ટિએ તો હું જ્યારે ફિલ્મ જોતો હોઉં ને ત્યારે એક પ્રેક્ષક બનીને જોતો હોઉં છું કે મને મજા આવી કે નહીં. અગર મને મજા આવી તો 3.5-4 સ્ટાર હોવા જોઈએ. પછી ભલે એમાં એડિટિંગમાં ક્યાંક ક્યાંક લોચા છે, ઇટ્સ ઓકે, ઠીક છે ભાઈ, મજા પડી ને બસ એ અગત્યનું છે. મજા પડવી જોઈએ કારણ કે દરેક મેકર જુદા પ્રકારનો હોવો જોઈએ. મારા સ્ટાર મોટા ભાગે એ પ્રકારે નક્કી થાય છે મજા આવી કે નહીં એના. સુનિલભાઈ હું એક એડ કરી દઉં. જય સંતોષીમાં એ ફક્ત ટિકિટ બારી પર થિયેટરવાળાએ કમાણી નથી કરી. જ્યારે પડદા ઉપર સંતોષીમાં આવે અથવા એની આરતી આવે ત્યારે લોકો પરચુરણ ફેંકતા, એમાંથી પણ લોકોના ઘર બંધાઈ ગયા છે. હા, તો જે રેટિંગ વાળી સિસ્ટમ મારી વિપુલભાઈની સેમ જ છે લગભગ ઓલમોસ્ટ. જો એવરેજ ફિલ્મ હોય ને કે ભાઈ એવરેજ છે, તમારે જોયું હોય તો જોવો અને સ્કીપ કરશો તો એટલું બધું મોટું તમે મિસ નહીં કરો. એ પ્રકારની ફિલ્મ હું તો ઓઢી આપી દઉં છું. પછી એમ થાય કે ભાઈ એવરેજ છે પણ તમારી એકવાર તો જોવાય ખરી, તો પછી હું 3 આપી દઉં છું. હું 3.5 ને એમાં નથી પડતો, 3 આપી દઉં છું. અને મારા તરફથી રેકમેન્ડેડ હોય કે ભાઈ નહીં તમે એકવાર આ ફિલ્મ જોવો જ, મારા તરફથી રેકમેન્ડેડ છે તો હું ઊંચી 4 આપી દઉં છું. મેં જ્યારે વિપુલભાઈ સાથે પોડકાસ્ટ કર્યું ને ત્યારે અમે નક્કી કર્યું હતું કે જો અદ્ભુત લાગે ને જેમ કે મીઠડા મહેમાન તો રેકમેન્ડ કરવાનું કે ના જોજો. એ અમે 2 નક્કી કર્યું. અને અમે કહીએ છીએ ઘણા લોકો એવો સવાલ કરે છે કે તમે એવું કેવી રીતે ઓડિયન્સને કહો છો કે તમે જોવા જાઓ. એવું હમણાં એક ગ્રુપમાં આપણે મને કોઈ કહ્યું કે તમે એવું કેમ કહો છો કે પણ અમે નક્કી કર્યું છે કે સારી ફિલ્મ છે તો અમે પ્રમોટ કરીએ ભાઈ. વખોડીએ છે તો તમે ગાળો દો જ છો, તો અમે પ્રમોટ કરીએ છીએ તો ગાળો શું કામ દો છો ભાઈ? એટલે અમને જે લોકો માને છે મારા રિવ્યુ જોઈને ફિલ્મ જોવા જાય છે એટલે એમ કહે કે ભાઈ નહીં હું વિપુલભાઈના રિવ્યુ રેગ્યુલર જોઉં છું અને અસર કરે છે તો ચાલો એને કીધું છે તો જોઈ આવો. એ એવું કહે છે કે તમે ખાલી રિવ્યુ કરો ને, તમે એવું નહીં કહો કે ફિલ્મ જોવા જાઓ. એમ તમે ખાલી રિવ્યુ કરીને તમારું કામ પૂરું કરી દો. તમારે તો પોપકોર્ન પણ- મળી ગયા તમારે. પણ હું એવું કહું છું કે અગર સારી ફિલ્મો છે અને અમને લોકો જુએ છે અને અમે એમ કહીએ છીએ કે આ જોવા જાઓ, અમે ના જોવા જાઓ એવું તો બોલતા નથી ક્યારેય, પણ જોવા જાવ એવું બોલીએ છીએ તો એમાં વાંધો શું છે? હા, એટલે 4 સ્ટારમાં હું રેકમેન્ડ કરું અને 5 સ્ટાર હોય તો હાઈલી રેકમેન્ડ કે ભાઈ નહીં કામકાજ પડતા મૂકો અને આ ફિલ્મ જોવા તમે જાઓ. પણ એવી ફિલ્મ લગભગ મારા ધ્યાનમાં મેં રિવ્યૂ કર્યો ત્યારથી 1 થી 2 મને નામ યાદ નથી પણ લગભગ એકાદી ફિલ્મ કોઈ હશે. બાકી અત્યારે માર્કેટમાં રેટિંગ વાળી સિસ્ટમ તમે જોવો તો 4 ને 5 સ્ટારો આમ નામ મળે છે. તમે પોસ્ટર આપી દો, કાલે તમે સિદ્ધાર્થભાઈ ફિલ્મ અનાઉન્સમેન્ટ કરો કે ભાઈ હું ફલાણી ફિલ્મ બનાવું છું, તમે ફેસબુકમાં પોસ્ટ મૂકો એટલે તમારી પોસ્ટને 5 સ્ટાર. આવા માણસો પણ છે. એટલે હું ટેકનિકલી બહુ મુદ્દા લઉં છું ધ્યાનમાં પણ બહુ ઓછા. પબ્લિકને કેવું લાગશે, એ 150 રૂપિયા ખર્ચો કરશે તો એને મજા આવશે, એને કંટાળો આવશે, એને વધારે પડતી મજા આવશે, એ વસ્તુ હું ધ્યાનમાં લઈ અને એ પ્રમાણે હું રેટિંગ આપું છું. કોઈ પણ મૂવીને
મેં એવું નક્કી કર્યું છે કે કોઈ પણ મૂવીને 0 સ્ટાર તો નહીં જ આપું. અમુક લોકો આપતા હોય છે, માઇનસમાં બી આપતા હોય છે, અમુક ગમે એટલી ખરાબ લાગી હોય તો 1 સ્ટાર એ કેમ જરૂરી છે કે ફિલ્મ બનાવવામાં જે મહેનત લાગી છે, લોકોએ એક્ટિંગ કરી છે, એમના પૈસા નાખ્યા છે, તો એ બધો જ 1 સ્ટાર તો એને જરૂરી છે. મારું સ્ટાર આપવાનું ગણિત એવું છે કે હું દરેક પાસાઓ ધ્યાનમાં લઉં છું. મેં 10 પાસાઓ લખેલા છે ફિલ્મને, કે ડિરેક્શન છે, એની બધી જ વસ્તુઓ, મતલબ સ્ટોરી છે, એક્ટિંગ કઈ રીતની છે, સિનેમેટોગ્રાફી, કેમેરા વર્ક, એ બધું હું નોટિસ કરતો હોઉં છું ફિલ્મ જોતો હોય ત્યારે. પહેલાં નહોતો કરતો, સ્ટાર્ટ કર્યું ત્યારે રેન્ડમલી સ્ટાર આપ્યા છે, અને બહુ જ સારી લાગી હોય તો 4 સ્ટાર પણ આપ્યા છે. અરે મૂવીને 5 સ્ટાર પણ અપાય. અમુક એવી મને લાગી છે હિન્દીમાં, મેં રિવ્યૂ નથી કર્યા, પણ અમુક હિન્દીમાં મેં 5 સ્ટાર પણ મારી દ્રષ્ટિએ હું માનું છું. એટલે હું મારું ગણિત એ રીતનું છે કે બધા પાસાઓ ધ્યાનમાં લઈ અને સ્ટાર નક્કી કરું છું. હું એકચ્યુઅલી છે ને આ બાબતમાં એક યુટ્યુબર છે ભારદ્વાજ રંગન, ગેલેટા પ્લસના, સાઉથના બહુ મોટા રિવ્યુઅર છે. એમનાથી એક વસ્તુ હું બહુ શીખું કે કોઈ પણ ફિલ્મ ચાલતી હોય ને ઓવરઓલ, એક આપણે જે રૂલ છે કે ફોન હાથમાં આવે એટલે સમજવાનું કે કનેક્શન ગયું અહીંયાથી. બાકી ઓવરઓલ હું જોઉં કે હું કેટલો ઇન્વોલ્વ થયો. એમનો એક એનિમલનું એમણે એક મસ્ત વસ્તુ, સંદીપ રેડ્ડી વંગા જ્યારે આવ્યા, તમે રીલ જોઈ હશે કે અનિલ કપૂરને જ્યારે બધા એના ભત્રીજાઓ આમ પગે લાગવા આવે છે ત્યારે પાછળ એના બધા ફેમિલીવાળાનું ફોટો લાગ્યો છે. એ કોઈ નહીં દેખતા, એમણે એવું કીધું હતું. એટલે હું એ રીતના એ જોઉં કે આમાં ડિટેલિંગ કેટલું છે. હવે પછી મીઠડા મહેમાનમાં એ ઘણું ડિટેલિંગ હતું. જેમ કે મિત્ર ગઢવીએ એક જગ્યાએ કીધું હતું કે ઇમ્પ્રોમ્પ્ટુ કોઈક વખત થઈ જાય ને કે તમે કેરેક્ટરમાં ન હો. એક જગ્યાએ યશ સુસાઇડ કરવા જાય છે ને પેલો આમ ચિપ્સ ખાઈ રહ્યો છે, એટલે કે પૂછવું તો પડે ને યાર. એને નથી ખબર કે આ કહી દીધું. એટલે કોઈક વખત તમે કોઈ કેરેક્ટર જોતા હોય, જેમ કે વિજય સેતુપતિનું મહારાજ છે, કે અનુરાગ કશ્યપનો ઓલો છેલ્લો સીન છે જે આમ રોવે જ છે, ત્યારે તમને ખબર પડી જાય કે આ કેરેક્ટરમાં છે જ નહીં યાર, નેચરલી નીકળે છે. એટલે તમે એટલા ઇન્વોલ્વ થઈ જ જાઓ. એટલે એ રીતના એક્ટિંગનું તો એ બરોબર છે, પ્લસ એડિટિંગમાં તો એવું છે ને કે તમને કોઈક વખત દેખાઈ આવે કે આ ફેક છે કે રિયલ છે, કારણ કે તમે બાકીના સિનેમાસ જોયા છે. એટલે મોસ્ટલી એવું હોવું જોઈએ કે આ ફિલ્મ કેટલી પકડીને રાખે છે અને ઓડિયન્સનું રિએક્શન શું છે સાથે સાથે. એ તો રેર છે કે ગુજરાતીમાં ઓડિયન્સ શોધવી ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં બહુ તકલીફ છે. પણ ત્રિશા ઓન ધ રોક્સ છે કે અજબ રાતની ગજબ વાત છે, તો એમાં તમને આજુબાજુ સંભળાય કે ભાઈ આ તો શું છે, આવું થોડી હોતું હશે, આવું આ મજા આવે. એટલે એનાથી તમે જોઈ શકો કે આ લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ આ છે, મારો અલગ છે, એનો મતલબ શું છે. પણ હું આ રીતના સ્ટાર્સ આપીશ તો લોકો ભલે કહે છે કે આવું છે. વિશ્વગુરુમાં મારે એ જ તકલીફ થઈ છે. હું તમને કહું, ફર્સ્ટ હાફનો ઓલો ટ્વિસ્ટ ના આવ્યો હોત તો મારા 1.5 સ્ટાર પાક્કા જ હતા. અને સેકન્ડ હાફમાં એ લોકોએ ભૂલ એ કરી કે પેલું સ્વર્વ વેદ જે લાવ્યા એ પ્રમોટ કરવામાં જ આખી ફિલ્મ પતાવી દીધી, જે લોકોને મારા રિવ્યૂમાં નથી ગમ્યું. એટલે કોઈક વખત તમને દેખાઈ આવે કે આ ફિલ્મ કોના માટે બનાવી છે. એટલે એ રીતના સ્ટાર રેટિંગ મારા નક્કી હોય છે. મેં પણ હમણાં જ ચાલુ કર્યું સ્ટાર આપવાનું. પહેલાં હું નહોતો આપતો, પણ હું જ્યારે મૂવી જોવા બેસું તો જેમ વિપુલભાઈએ કીધું, સુનિલભાઈએ કીધું, દરેકનો જેવો ઓપિનિયન હતો એ જ રીતે મારો પણ છે કે ઓડિયન્સને કેટલું ગમશે આ મૂવી. ઓડિયન્સ જોવા બેસશે તો એ શું છેલ્લે સુધી બેસી રહેશે કે એમને ઇન્વોલ્વ રહેશે આ મૂવીની અંદર. તો એ દરેક વસ્તુ, પછી એડિટિંગ છે, પછી થોડું મને એડિટિંગનું એનું નોલેજ છે, તો એ રીતે પણ હું એડિટિંગ છે, પછી લાઇટિંગ છે, તો એ બધી વસ્તુ હું જોઈને, અને ડાયલોગ્સ છે તો ડાયલોગ ડિલિવરી કઈ રીતે કરી છે, એક્ટરની એક્ટિંગ કઈ રીતની છે, ડાયરેક્શન, દરેક વસ્તુને હું જોઈને ડિટેલની અંદર એ વસ્તુને નિહાળીને પછી હું એનો રેટિંગ આપું છું. તો અહીંયા આપણું પ્રશ્નોત્તરીનું સેશન પૂરું થાય છે. સમીરભાઈ, હવે આપણી પાસે ટાઈમ ખાલી 3 રેપિડ ફાયરનો છે. 3 પ્રશ્નો કરો અને પછી આપણે પૂરું કરીએ. ઓકે, તો કોઈ એવો બોલિવૂડ એક્ટર જેને તમે ગુજરાતી ડાયરેક્ટર જોડે કામ કરતા જોવા માંગતા હોય? ડાયરેક્ટર જ હોય, એક્ટર નહીં. સોરી કોઈ એવો એક્ટર હા, કે જેને બોલિવૂડ એક્ટર જે ગુજરાતી ડાયરેક્ટર જોડે કામ કરે, આમ તમને ગમે. ગુજરાતી હોવું જોઈએ. હા, બોલિવૂડ જ, બોલિવૂડ અને એક્ટર. નોન ગુજરાતી. હા. પરેશભાઈ તો આવી ગયા છે. હા, આમિર ખાન. ડાયરેક્ટર ડાયરેક્ટર. એ સારું અઘરું છે થોડું. કેડી. મને લાગે છે મનોજ વાજપેયી. હા, સારું છે. ડિરેક્ટરનું કહું તો અગેન કેડી. ક્યાં વાત.
રણબીર કપૂર સંદીપભાઈ સાથે કોમેડીનું મિક્સિંગ હા સોરી લવ નહીં તું ઝૂઠી મેં મક્કાર ટાઈપ. મને તો એવું હતું કે આ વશમાં અજય દેવગનનો કંઈક કેમિયો હોવો જોઈએ તો મજા આવત અને એ કેડીભાઈ જ કરી શકે તો ઓર લોકો પણ એટલા પકડ આવત અને જબરજસ્ત રીતે ચાલતું. પણ નથી એની આપણને ક્યાં ખબર છે. એટલે હોવું જોઈતું હતું. મને આશા હતી એવી કે કંઈક કેમિયો બેમિયો રાખ્યો હોત તો મજા આવત. મારે એમ તો 3 નામ છે, હું ફટાફટ કહી દઉં. રણબીર કપૂર ચાણક્ય પટેલ જોડે. ચબૂતરો જોયા પછી આમ એક ઇમેજિનેશન છે કે રોનકની જગ્યાએ એ હોત તો કેટલી મજા આવત. પછી ચિન્મય પરમાર જ્યારે આવ્યા હતા ને ત્યારે એમણે કીધું હતું કે મિહિરભાઈનું જે કેરેક્ટર છે મીઠડા મહેમાનમાં એ પંકજ ત્રિપાઠીને વિચારીને બનાવવામાં આવ્યું છે. એવું કોઈક પંકજ ત્રિપાઠી અહીંયા કરે તો બહુ મજા આવે. અને એક છેલ્લું આમ નટ સમ્રાટ ટાઈપની પણ અભિષેક જૈન નાના પાટેકર કે મનોજ બાજપાઈને ડાયરેક્ટ કરે ને બહુ મજા આવે. જેમ કે હમણાં મંચ કરી રહ્યા છે એટલે એના ઉપરથી એવું લાગે છે કે આ લોકો કરી શકે. તમારું મારું તો અત્યારે હાલ કોઈ નથી એવું. પ્રશ્ન જ પૂછવાનો હતો. ચાલો બીજો તો ઇફ તમે હીરો બનો તો તમને મોકો મળે તો તમે કેવો રોલ કરશો અને કયા જોનર માટે કરશો? જોનર તો એટલા બધા છે ને કે એક્સપ્લોર કરવા પડે. એમાં કહી શકાય કે એક સિરિયસ રોલ કરવો છે, જગત ટાઈપનો. મારો તો વિલનનો રોલ કરવો કંઈ મળે તો જો કે આપણે એક્ટિંગ માટે નથી બન્યા પણ આ તો જસ્ટ વાત છે. ન હીરોની દેખાવ છે કે ન હવે ઉંમર છે, પણ જો ઋષિકેશ મુખર્જી જીવતા હોત તો એમની સાથે એકવાર કામ કરવાની ઈચ્છા ખરી. મારે રિવ્યુઅર જ રહેવું છે. પહેલા તો મારે રિવ્યુઅર બનવું છે, જો કે હજુ એ નથી. રોલ નથી કરવો, આપણું કામ નથી. લોકો આપણને માનતા આપણું કામ નથી. નહીં, કામ વાત નથી. સાચી. આપણે રિવ્યુ બરાબર કરીએ, લોકો પછી એમ કહે છે કે તમે ફિલ્મો બનાવો છો પણ ડિરેક્ટ પણ કરવાનું કહે છે. ના, હું તો એક્ટર છું, રાઇટર છું, ડિરેક્ટર છું, નાટકો તો કરું જ છું, ફિલ્મો પણ કરું છું. પણ હા, મારી જુદી વ્યસ્તતાને લીધે થઈને લોકોને એવી ઇમ્પ્રેશન છે કે હવે હું ફિલ્મો નથી કરતો, ઓછી કરું છું. પણ પ્લીઝ મને લો, જુદા જુદા રોલમાં મને લો પ્લીઝ. હું રાહ જોઉં છું સારા રોલની. અને અગર મને જો કોઈ રોલ કરવાનો હોય તો હું પ્રતાપનું કેરેક્ટર કરવાની ઈચ્છા રાખીશ કે ભાઈ હિતેનભાઈ તમારા બદલે મારે જ કરવો છે રોલ. હું આમાં સમર્થન આપું છું કે પ્લીઝ એમને આટલા બધા રોલ આપો એ રિવ્યુ બંધ થાય. રિવ્યુ મારો પહેલો આવે. લાસ્ટ હું પણ એક સિરિયસ રોલ કરવા માંગીશ. ઓકે લાસ્ટ. તમારું શું માનવું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જ્યારે નીચે પડતી હતી એ ટાઈમે વિક્રમ ઠાકોરે ખરેખરમાં એ ઇન્ડસ્ટ્રીને ઉપર લાવી છે? મેં એટલા તો ફિલ્મો નથી જોઈ, પણ મને લાગે તમે પેલું કેવી રીતે જઈશથી છેલ્લો દિવસના કાળની વચ્ચે વાત કરો છો તો એવું છે ને કે આ ઇન્ડસ્ટ્રી તો આવશે ને જશે. એ લોકોની ઓડિયન્સ તો એ લોકોની જ રહેવાની છે અને હાઉસફુલ રહેવાનું જ છે. 8મીએ જોઈ લેજો. ભોળાનો ભગવાન. વિક્રમભાઈથી વિક્રમભાઈને શું સવાલ છે? સવાલ એવો છે કે જ્યારે ઇન્ડસ્ટ્રી નીચે પડતી હતી તો લોકો કહે છે કે વિક્રમભાઈ આવ્યા અને ફરીથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક નવું આપ્યું. વિક્રમભાઈની ફેન ફોલોઈંગ આખી અલગ છે. એમની ફિલ્મો શહેરોમાં ઓછી ચાલે છે અને શહેરોની ફિલ્મો ગામડાઓમાં ઓછી ચાલે છે. એટલે વિક્રમભાઈની વસ્તુ આખી અલગ છે અને એમાં કંઈ બહુ આપણે બહુ વધારે જાણતા નથી. એટલું જાણીએ છીએ આ વખતે ફિલ્મ આવે છે એ જોવાની છે ખરી વિક્રમભાઈની, અને બની શકે તો રિવ્યૂ પણ કરવાનો છે. એટલે આપણને કોઈ ફરક નથી પડતો કે વિક્રમભાઈની છે એટલે રિવ્યૂ ના કરવા. આપણે બધાની જોઈએ છીએ, બધા એક સમાન જ છે અહીંયા. એટલે કોઈ હવે એ હાઇપોથેટિકલ છે કે આવ્યા હોત તો શું. આપણા ડાયરામાં મેં એક મારી ઈચ્છા જાહેર કરી હતી કે વિક્રમભાઈ મોટાભાઈના રોલમાં હોય, યશ અને મલ્હાર એમના નાના ભાઈ હોય ને સામે પરેશ રાવળ ગબ્બર ટાઈપનો બહુ બાપુ જેવો એક વિલન રોલ હોય, એવી મૂવી જોવાની ઈચ્છા ખરી. તમારો સવાલ જે છે એ બધું અલગ અલગ લાગે છે મને, કારણ કે વિક્રમભાઈની ફિલ્મો એક તો શહેરોમાં રિલીઝ નથી થતી, એટલે આપણે પ્રિડિક્ટ કરવું એ બધું લગભગ મારા ખ્યાલથી ખોટું લાગે છે. વિક્રમભાઈની ફિલ્મો જો ઓવરઓલ રિલીઝ થાય ને આખા ગુજરાતમાં તો ખબર પડે કે ઇન્ડસ્ટ્રી પડતી હતી તો વિક્રમભાઈએ બચાવી છે કે શું. પણ અત્યારે જે વિક્રમભાઈનું ફેન ફોલોઈંગ છે ને એ 100% વિક્રમભાઈનું જ છે. તમે એને એમ કીધું ને કે ભાઈ આ ફિલ્મ ફલાણી વિક્રમભાઈની ફિલ્મ આવી છે, મારા તરફથી 0 સ્ટાર, તોય તમારા શો હાઉસફુલ જાય. એટલે વિક્રમભાઈના જે ફેન છે ને એ સાઉથના જે બધા હીરો કલાકારો છે ને એના ફેન જેવા છે.
આ બંને વસ્તુ અલગ છે. ઇન્ડસ્ટ્રી પડતી હતી ના અંતે એ બંને જુદી છે. વિક્રમભાઈની આખી વસ્તુ જ જુદી છે, એમનું ઓડિયન્સ જુદું છે. અને અગર આ ફિલ્મો હોય કે ના હોય, કહેવાતી અર્બન ગુજરાતી ફિલ્મો હોય કે ના હોય, આમ તો અર્બન ને એવું બધું ભેદભાવ જ નથી, ફિલ્મો એ ફિલ્મો છે. પણ તેમ છતાં અગર કોઈને એવું લાગતું હોય કે ભાઈ હા આ પ્રકારની અર્બન ને આ પ્રકારની રૂરલ, પણ વિક્રમભાઈનું એક અલગ જ જોનર છે, એક અલગ જ પ્રકારનું એનું ફેન ફોલોઈંગ છે. તો એ લોકો એ ફિલ્મો જોવાના જ છે. એવું બિલકુલ નથી કે ફિલ્મો જ્યારે પતી ગઈ હતી ત્યારે એમણે એ આખું જુદું જ છે, તંત્ર જ જુદું છે. સો એવું મારા હિસાબે તો નથી. બસ તો અહીંયા ડાયરો સિઝન 2ના બીજા એપિસોડને આપણે વિરામ આપીએ છીએ. પાછા 15 દિવસ પછી હવે શક્ય છે તો ઓનલાઈન ડાયરો ફરીવાર થશે, કારણ કે હવે પંખી કોઈ બીજા એના પર ઉડવાનું છે બહુ જલ્દી. એટલે મળીશું, પણ સંપર્કમાં રહેજો બધા, ડાયરો થતો રહેશે. બનશે તો અમે લોકો આનો રીલ પણ મૂકીશું, એટલે એમાં પણ જોડાઈ જજો. કેવું લાગ્યું એ ચોક્કસ કહેજો નીચે કમેન્ટમાં. તમામની ચેનલ બધાના નામ પહેલાં આપી દીધા છે, તેમ છતાં હું કહી દઉં: સેમ ટોક્સ, કુછ ભી હેમિશ, સિનેમા શો, સિટ ટોક્સ, સિનેમા હોલ અને વિપુલ ગર્વથી ગુજરાતી વિપુલ, જે ખોટું નથી બોલતા અને વહેલા રિવ્યૂ કરે છે. તો એમને બધાને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીએ સિટ ટોક્સ ઉપર. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો. થેન્ક યુ.